અત્યારે આપણે જે કાંઈ આ સૂત્રો ભણ્યા છે એને રિલેટેડ JEE છે, નીટ છે કે ગુજકેટ જે છે એમાં અમુક નાના નાના MCQ કઈ રીતે પૂછાતા હોય છે એની આપણે ચર્ચા કરીશું આ લેક્ચરમાં. બરાબર. એક થીટા કોણવાળી જો ચાપ તમને આપેલી હોય એની માટેનું એક ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખજો. ધારો કે આ રીતે કોઈ તમને ચાપ આપેલી છે, બરાબર, અહીંયા કંઈક કેન્દ્ર છે એનું, અને આ જે ખૂણો છે એ થીટા છે, બરાબર. આવી રીતે તારમાંથી આમ પ્રવાહ જે છે એ પસાર થાય છે, અને મેં તમને કીધું હતું પહેલાં તે કે ધારો કે આ કોઈ સીધો તાર છે અને એની અક્ષ ઉપર આવતું કોઈ બિંદુ હોય, આગળ હોય કે પાછળ હોય, તો આ તારના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ શું થાય? શૂન્ય થાય. બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે ગણો તો થીટા જે છે એ શું થાય? 0. બરાબર છે. અથવા બીજી રીતે તમે સમજો તો ચુંબકીય ક્ષેત્ર તારની ફરતે હોય વર્તુળાકારે, બરાબર. આ અગાઉ આપણે વાત થઈ જ ગઈ છે. એટલે તારની અક્ષ ઉપર આવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શું થાય? શૂન્ય થાય. હવે ધારો કે આવી રીતે તમને થીટા ખૂણે કોઈ ચાપ આપેલી છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, અને અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર, આ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું પૂછવું હોય તો સૌથી પહેલી વાત તો જુઓ, આ તાર જે છે એની અક્ષ જો આ બિંદુમાંથી પસાર થશે એટલે આ તારના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું થશે? શૂન્ય. સેમ એવી રીતે આ જે સીધો તાર છે એના લીધે પણ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું થશે? શૂન્ય. તો તમારે ફક્ત મેળવવાનું રહેશે આ ચાપના લીધે, બરાબર. આની ગણતરી છે એ તમે કરી શકો. પહેલાં સૂત્ર જે છે હું સીધું તમને આપી દઉં. B બરાબર μ0 I થીટા અપોન 4πr. થીટા કોણ જેટલી જો ચાપ હોય, આ ચાપ છે, ચાપનો અંદરનો ખૂણો જે છે એ થીટા છે, તો એ ચાપના લીધે એના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલું થાય μ0 I થીટા છેદમાં 4πr. બરાબર. જ્યારે ગણતરી કરતા હોય ત્યારે થીટા હંમેશા રેડિયનમાં લેવાનો, આ ખાસ ધ્યાન રાખવાનું. આ મેળવવું હોય તો મેળવી શકાય, બહુ અઘરું છે નહીં, બરાબર. રિંગના કેન્દ્ર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આમ થાય μ0 Ni/2r. આ આપણે મેળવેલું છે, બરાબર, રિંગના કેન્દ્ર ઉપર. હવે જો અહીંયા આખી રિંગ નથી, એક આખી રિંગ તમે લ્યો તો આંટા કેટલા થાય? તો કે એક આંટો થાય. પણ અહીંયા આખી રિંગ નથી, કંઈક ચાપ છે, એટલે આ ચાપના આંટાની સંખ્યા આપણે મેળવવી પડે. હવે એક આખી રિંગ એટલે કેટલી લંબાઈ કહેવાય? 2πr કહેવાય ને. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 2πr એ એક આંટો થતો હોય. હવે આ જે છે એ ચાપની લંબાઈ એટલે શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ધારો કે આની ત્રિજ્યા જે છે તમે કેપિટલ R કહી દો, તો આ ચાપની લંબાઈ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે થીટા ગુણ્યા R. R થીટા ચાપની લંબાઈ હોય તો આંટાઓની સંખ્યા કેટલી થાય? એટલે n બરાબર R થીટા ઉપર જશે, 2πr નીચે આવશે, એટલે R કેન્સલ થશે, એટલે શું આવશે? થીટા અપોન 2π. તો આ સૂત્રમાં તમે n ની જગ્યાએ થીટા અપોન 2π મૂકી દો, આંટાની જે સંખ્યા છે એ, બરાબર, સાદું રૂપ આપો એટલે આ આન્સર આવી જશે, બરાબર. એટલે આવી રીતે એની સાબિતી આપી શકાય. એમાં તમને થોડુંક ઝડપથી સમજાવી દીધું. બીજું છે કાંઈ નહીં, એમાં આંટાની સંખ્યા મૂકવાની છે કે 2πr એ એક આંટો થાય, તો R થીટા ચાપની લંબાઈ હોય તો કેટલા આંટા, અને અહીંયા મૂકી દો એટલે આ જવાબ આવી જશે. એટલે થીટા કોણ જેટલી ચાપ હોય અને જો એના કેન્દ્ર પર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું પૂછ્યું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે, સમજો તમે. દાખલા તરીકે આપણે આખી રિંગ લઈએ અને એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું હોય. હવે આખી રિંગના કેન્દ્ર માટે આપણે મેળવેલું જ છે μ0 I/2r. એક રિંગ હોય એટલે આંટાની સંખ્યા તો એક જ કહેવાય, એટલે n હું લખતો નથી, આ સમજો. તો આ એનું કેન્દ્ર છે, બરાબર. તો આખી રિંગ માટે ખૂણો જે છે એ કેટલો થાય? આ સૂત્ર આપણે મેળવેલું છે. હવે આ સૂત્ર ઉપરથી આ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આખી રિંગ તમે લ્યો, થીટા કોણ જેટલી ચાપ હોય તો સૂત્ર એટલું થાય. હવે આ આખી રિંગમાં ખૂણો કેટલો થાય? 2π થાય કે નહીં? એટલે થીટાની જગ્યાએ એમાં 2π મૂકી દો,
નીચે 4 પાય આર એમને પાય પાય કેન્સલ, 2 2 4, જો μ0I/2r આવી ગયું. સમજાય છે વાત? એટલે થીટા કોણ જેટલી ચાપ માટે આ સૂત્ર યાદ રાખજો. એના પરથી આખી રિંગ માટે તમે વ્યાખ્યાયિત કરી જ શકો, પણ આપણે આમ તો મેળવેલું જ છે. આ જસ્ટ ખાલી તમને સમજાવું છું કે આના પરથી એ સૂત્ર તો આવી જ જાય. હવે માનો કે તમને આવી રીતે અડધી ચાપ આપેલી હોય, આમ પ્રવાહ જે છે આ દિશામાં પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશાની વાત હમણાં આપણે નથી કરતા, એ પછી ધીમે ધીમે આગળના MCQમાં કરશું, પણ પહેલાં બેઝિક શીખીએ. તો આ જો અડધી ચાપ છે. હવે આપણે એક MCQમાં ભણ્યા હતા કે આખી રિંગનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એની કરતાં જે આ અર્ધવર્તુળાકાર છે એનું અડધું થાય. સીધી જ વાત છે. છતાં આ સૂત્રથી મેળવવું હોય આપણે તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું મળે, તો કે μ0I. હવે આ ચાપ જે છે અડધી છે, તો અડધી ચાપનો ખૂણો કેટલો થશે, પાય 180/4 પાય આર. પાય પાય કેન્સલ કરો એટલે μ0I/4r. જો આખી રિંગના ચુંબકીય ક્ષેત્ર કરતાં અડધું આવ્યું ને, આખી રિંગમાં 2r આવે, આમાં જો છેદમાં 4r છે. બરાબર? એટલે ટૂંકમાં આ સૂત્ર ઉપરથી આપણે થીટા કોણવાળી ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર જે છે એ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે થોડાક આગળ વધતા જઈએ કે કઈ રીતે આમાં તમને MCQ જે છે પૂછી શકે. ધારો કે આવી રીતે 2 રિંગ તમને આપી દીધી છે. બરાબર? આ પ્રથમ રિંગ છે, એની ત્રિજ્યા R1 છે, બીજી રિંગની ત્રિજ્યા R2 છે. એક રિંગમાં પ્રવાહ આ રીતે પસાર થાય છે. બરાબર? અને બીજી રિંગમાં પ્રવાહ આ રીતે પસાર થાય. આનો પ્રવાહ I1 છે, આનો પ્રવાહ I2 છે. તો તમને એમ કહે કે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. હવે જો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવો એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર હોય, આ બંને રિંગના લીધે હોય એમ. બરાબર? 2 રિંગ આપી છે, બેયનું કેન્દ્ર એક જ છે, એટલે રકમ લખી હોય તો કદાચ એવી રીતે લખે 2 સમકેન્દ્રીય રિંગો જેની ત્રિજ્યા અનુક્રમે R1 ને R2 છે, જેમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે I1 ને I2, તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો પહેલાં તમારે શું કરવાનું છે, પહેલાં તો બંનેનું વારાફરતી ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરો. જો પહેલાં આ જે છે એ નાની રિંગ છે. બરાબર? એની ત્રિજ્યા R1 અને એનો પ્રવાહ I1, તો એના ચુંબકીય ક્ષેત્રને હું કહું B1. બરાબર? તો રિંગ માટે μ0, એક રિંગ હોય એટલે આપણે આંટાની સંખ્યા નહીં લખીએ, I ની જગ્યાએ I1 આવશે, છેદમાં આવશે 2r. તો અહીંયા ત્રિજ્યા R1 છે એટલે R1 થશે. એવી જ રીતે બીજી રિંગનું આપણે વ્યાખ્યાયિત કરીએ તો μ0I2. બરાબર? છેદમાં શું આવશે, 2r. હવે આ તો ખાલી શું થયું કે ભાઈ પહેલી રિંગના લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પછી એવી જ રીતે B2 એટલે શું થયું, બીજી રિંગના લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ સૂત્ર તો છે જ તે, પણ આપણે હવે અહીંયા 2 રિંગ છે, કેન્દ્ર પર આપણે બેયના લીધે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો પહેલાં તો હવે દિશા નક્કી કરવી પડે. હવે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, અને સદિશ રાશિ માટે આપણે 11મા ધોરણથી મેં તમને નિયમો શીખવાડ્યા છે કે 2 સદિશો સમાન દિશામાં હોય તો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય. એકબીજાને થીટા ખૂણે હોય 2 સદિશો, તો એનું પરિણામી કઈ રીતે મળે, √a² + b² + 2ab cos θ. અને ચોથી રીત, જો 2 સદિશો પરસ્પર લંબ હોય તો એનું પરિણામી આપણે માનની રીતે મેળવીએ, √a² + b², કેમ કે cos π/2 0 થાય એટલે આ 4 રીત આપણા મગજમાં હોવી જોઈએ. બરાબર? તો એ પ્રમાણે પહેલાં તો અહીંયા આપણે સદિશની દિશા નક્કી કરવી પડે. બરાબર? કે ભાઈ B1 કઈ દિશામાં છે અને B2 કઈ દિશામાં છે, પછી એના આધારે એનું પરિણામી કઈ રીતે નક્કી કરવું એ આપણે વિચારવું પડે. તો જમણા હાથના નિયમનો ઉપયોગ કરશું આપણે, નોર્મલ જેમ તાર માટે વાપરતા. કોઈ પણ એક બાજુથી જો તમે ઉપર તરફથી નિયમનો ઉપયોગ કરો છો તો બંને વખતે હાથ ઉપર જ રાખવાનો છે, નીચે તરફથી તો બંને વખતે નીચેથી, અને ઉપરના સમતલથી વિચારે તો ઉપરથી જ તે, પાછળના સમતલથી વિચારે તો બંને વખતે પાછળના સમતલથી.
બરાબર। આ એટલે હું કહું છું કે જેથી કરીને દિશા તમે વ્યવસ્થિત સમજી શકો, બરાબર। ધારો કે આ પહેલી જે રિંગ જે છે, બરાબર, એનો પ્રવાહ આ રીતે છે, સમજજો આમ, બરાબર। હવે બે રીતે સમજી શકાય, હું તમને બંને રીત જે છે એ સમજાવું છું। તમે જુઓ, આ રિંગ જે છે, બરાબર, એમાં અંગૂઠો જે છે, પ્રવાહની દિશામાં આપણે શું કરીએ, અંગૂઠો રાખીએ। આ એટલા ભાગ માટે આપણે વિચારીએ તો પ્રવાહની દિશામાં હું અંગૂઠો રાખું એટલે આંગળીઓની દિશામાં મને ચુંબકીય ક્ષેત્ર મળે। એટલે આંગળીઓ મારી ક્યાં જાય છે, જો આમ અંદર। આપણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મેળવવાનું છે, આ બિંદુ પાસે। એટલે તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા આ બિંદુ પાસે વિચારવાની છે। પહેલાં આપણે અહીંયાથી વિચારીએ તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આ નાની રિંગ માટે, તો આંગળીઓ ક્યાં જશે, મારી અંદર। એટલે એનો અર્થ એવો થયો ચુંબકીય ક્ષેત્ર આમ ફરે છે, આ જોજો। હવે મારે ક્યાં વિચારવાનું છે, આ બિંદુ પાસે। તો એ બિંદુ પાસે જુઓ, બહાર આવતી દિશામાં થયું કે નહીં, દેખાય છે? કેમ કે અહીંયાથી અંદર જશે, અંદર જઈ અને આ બિંદુ પાસે તમે વિચારો તો બહાર આવતી દિશામાં થશે। સમજાય છે વાત? આ રિંગના લીધે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં થશે, બરાબર। કેમ કે જમણા હાથનો અંગૂઠો તમે પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ અંદર વળે, એટલે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે, આમ ફરતું હશે। પણ તમારે બિંદુ પાસે વિચારવાનું છે, એટલે આવી રીતે ફરતા ફરતા તમે જો બિંદુ પાસે આવો તો ખબર પડે ને, બિંદુમાંથી બહાર નીકળતી દિશામાં છે, બરાબર। એટલે આનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહાર નીકળતી દિશા, બહારને તમે ધારો કે ડોટ વડે દર્શાવો, ટૂંકમાં આખું ન લખવું હોય અથવા કૌંસમાં લખી નાખો બહાર આવતી દિશા। એ રીતે નક્કી ન કરવું હોય તો રિંગ માટે આપણે જમણા હાથનો નિયમ બીજી રીતે વાપરીએ કે પ્રવાહની દિશામાં આંગળીઓને તમે વાળો। આ પ્રવાહની દિશામાં મેં આંગળીઓ વાળી, દેખાય છે? તો અંગૂઠો જે દિશામાં આવે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, તો જો અંગૂઠો બહારની દિશામાં જ આવે છે કે નહીં, એટલે આની માટે બહારની દિશામાં થશે। હવે ઉપર જે છે, બરાબર, એનો પ્રવાહ જે છે ક્યાં છે, આ બાજુ છે। તો જો જમણા હાથનો અંગૂઠો હું આ તરફ રાખીશ, દેખાય છે, બરાબર, અને આંગળીઓ આમ વળશે, જો આમ। એટલે આ મોટી રિંગનું ચુંબકીય ક્ષેત્ર આમ ફરે છે। તો આ બિંદુમાં જુઓ, અહીંયાથી આમ આવતું હોય તો બિંદુમાં અંદર તરફ થયું ને, સમજાય છે? એટલે આમાં અંદર તરફ થશે, ક્રોસની નિશાની કરીએ, અથવા જમણા હાથના નિયમનો આવી રીતે ઉપયોગ કરો, પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તો અંગૂઠો જે દિશામાં રહે, બરાબર, એ ચુંબકીય ક્ષેત્રની દિશા। તો અંગૂઠો જે છે એ ક્યાં રહેશે, અંદર તરફ। એટલે બેયનું ચુંબકીય ક્ષેત્ર જુઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં થયું અને એક જ રેખામાં આવે છે, એક આમ બહાર આવે છે, એક અંદર જાય છે, એટલે એક જ અક્ષ ઉપર થયું। તો પરસ્પર વિરુદ્ધ દિશામાં થયું તો શું થશે, બાદબાકી થશે। તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો બી બરાબર આપણે શું કરવું પડે, B1 - B2। આ ત્રિજ્યા ઓછી છે B1ની, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર વધારે આવશે, એટલે મોટામાંથી નાનું આપણે બાદ કરીએ તો B1 જે છે μ0I1/2R1 μ0I2/2R2। પછી ઓપ્શનમાં તમને જે રીતે આપ્યું હોય એ રીતે તમે μ0/2 જે છે એ કોમન કાઢી શકો। કદાચ પ્રવાહ સમાન આપ્યો હોય, ત્રિજ્યા અલગ હોય, પ્રવાહ સમાન આપ્યો હોય તો પ્રવાહ પણ જે ટૂંકમાં કોમન નીકળતો હોય કોમન કાઢી શકો અને એ પ્રમાણે ઓપ્શન તમારે જોઈ લો। બાકી આવી રીતે થશે, એમ સમજાય છે? આગળ જોઈએ હજી। જો સમબાજુ ત્રિકોણ છે, દરેક બાજુનું માપ જે છે એ જેટલું છે, બરાબર। બે રીત આમાં પૂછી શકે તમને। પહેલા સીધું કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો, બરાબર। પ્રવાહ જે છે દરેકમાંથી I જેટલો પસાર થાય છે, પ્રવાહની દિશા આપેલી। જો અહીંયા કેન્દ્રમાં નથી કીધું, ક્યાં કીધું છે, P બિંદુ પાસે કીધું છે। હવે પહેલી વાત તો જો આ તાર જે છે, આ તારની અક્ષ ઉપર P બિંદુ આવેલું છે, દેખાય છે,
બરાબર, એટલે આ તારના લીધે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. અહીંયા 3 તાર તમે ગણી શકો. બરાબર, એવી રીતે આ તાર જે છે એના પણ અક્ષ ઉપર આવે છે, એટલે આ બંને તારના લીધે ચુંબકીય ક્ષેત્ર અહીંયા શૂન્ય થાય, એટલે આ બંનેના લીધે આપણે ગણવાનું રહેતું નથી. તો હવે આ એક જ તારના લીધે આપણે ગણવાનું રહે. જો અતિ લાંબો તાર હોય તો રકમમાં તમને કીધેલું હોય કે અનંત લંબાઈના તાર છે કે અતિ લાંબો, તો એનું સૂત્ર વાપરવાનું. બાકી આવી આકૃતિમાં તાર આપેલો એટલે પરિમિત લંબાઈનો જ ગણાય, એટલે એની માટે ફરજિયાત તમારે બાયો સાવરનું સૂત્ર વાપરવું પડે. પરિમિત લંબાઈ માટે જે મેં શીખવાડ્યું હતું એ μ0 વાળું જે હતું ને, μ0 I છેદમાં 4πr sin θ1 પ્લસ sin θ2. બરાબર, તો હવે જે છે આપણે આ પી બિંદુ પાસે મેળવવું છે. તો આપણે વાત કરી હતી કે પી બિંદુમાંથી તાર પર શું કરવાનું, લંબ દોરવાનો. એટલે અહીંયા એક તો આ લંબ અંતરની જરૂર પડશે. સમબાજુ ત્રિકોણ છે એટલે આ બરોબર વચ્ચે જ થશે, એટલે આ બાજુનું માપ કેટલું થશે, a/2 a/2. બરાબર, પછી આ બે ખૂણાની જરૂર પડશે ને. જો આ તાર થઈ ગયો પરિમિત લંબાઈનો, એના લીધે આપણે અહીંયા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. આ બંનેના લીધે તો શૂન્ય થાય, એટલે એની ગણતરી કરવાની રહેતી જ નથી. એટલે અહીંયા બે ખૂણાઓની પણ આપણે જરૂર પડશે. કેટલા થાય એમ, θ1 ને θ2. તો સીધી વાત છે, આ સમબાજુ છે એટલે આ કેટલું થશે, 60. હવે આ બરોબર વચ્ચેથી જ ભાગ પડે ને, એટલે આ 30 થશે, આ 30 થશે. બરાબર, આ કેટલું થશે, 60. રેડી, ગણી જોઈએ. અને આ 90 થશે. બરાબર, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આ ત્રિકોણ છે જોઈજો 180 થઈ જશે. રેડી, એટલે આ બે જે છે એ કેટલું આવશે, 30 30. θ1 અને θ2 બંને કેટલા આવશે, 30 30. સમજાય છે? આ θ1 ને θ2 છે, આ તારના લીધે આ પી બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું એક જ છે. તો બી બરાબર સૂત્ર શું થાય, μ0 I છેદમાં 4πr. હવે આ આર એટલે શું થાય, પી બિંદુથી આ તાર સુધીનું લંબ અંતર, એટલે આ તમારે મેળવવું પડશે, આ બાજુનું માપ આટલું. તો એની માટે આપણે શેનો ઉપયોગ કરશું, પાયથાગોરસનો. આ કેટલી છે, એ કર્ણ છે. જુઓ, ધારો કે આ બાજુને તમે આર કહી દો છો. બરાબર, તો હવે પાયથાગોરસનો નિયમ જે છે એ શું કહે છે, કર્ણનો વર્ગ એટલે a² બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. બરાબર, આ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના, આ આર કહી દીધું આપણે, આ a/2. તો r² બરાબર આ a² એમનેમ, અને આ બાજુ લઈ લઉં એટલે માઇનસ થઈ જશે a²/4. 4 લસા લ્યો તમે, એટલે 4a² - a² એટલે 3a²/4. પણ આ તો r² છે, મારે r જોતું છે. તો r બરાબર શું થશે, 3નું વર્ગમૂળ √3, a²નું a અને 4નું 2, એટલે √3a/2. હજી બાકી છે આમાં, પહેલાં વિડીયો પુશ કરીને એટલું લખી લો, પછી આપણે આગળ વધીએ. ક્લિયર? ચાલો. તો હવે જે છે આપણું જે સૂત્ર છે બી બરાબર μ0 I 4πr sin θ1 એટલે sin 30, sin θ2 એટલે sin 30. બરાબર, એટલે બી હવે μ0 I જે છે એમનામ 4π, આરની જગ્યાએ આપણે શું મૂકશું, √3a/2 આરની કિંમત, અને sin 30 એટલે 1/2 થશે ને, પ્લસ sin 30 એટલે 1/2. બરાબર, sin 30 ની કિંમત, હા 1/2 જ થશે. તો હવે 1/2 પ્લસ 1/2 એટલે 1 થઈ જશે, એટલે એની ચિંતા નથી. અહીંયા છેદ ઉડાડી દો એટલે 2 દુ 4. તો બી બરાબર ફાઇનલી શું આપણે લખી શકશું, μ0 I બરાબર એના છેદમાં 2√3πa. આ જે છે એ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર?
ચાલો હવે હજી જરૂરી નથી કે આ રીતે જ પૂછાય, આમાં ને આમાં તમને આ જ MCQ જે છે આવી રીતે પણ પૂછી શકે. એટલે દરેક વખતે MCQ આવો ભાળી જાઓ એટલે એવું નહીં સમજવાનું કે આ જ જવાબ આવશે. બરાબર, પ્રવાહની દિશા બદલે તો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જાય. જેમ કે અહીંયા આપણે P બિંદુ પાસે કદાચ ચુંબકીય ક્ષેત્રની દિશાનો પણ જવાબ લખેલો હોય ઓપ્શનમાં, તો પ્રવાહ આ દિશામાં છે એટલે જમણા હાથનો અંગૂઠો તમે આમ રાખો એટલે આંગળીઓ આમ વળે એટલે આવી રીતે ફરતું હશે. તો P બિંદુ પાસે તમે વિચારો તો ચુંબકીય ક્ષેત્ર જો બહાર આવતી દિશામાંથી આમ ફરે છે, તો P બિંદુ પાસે બહાર આવતી દિશામાંથી એટલે અહીંયા બહાર આવતી દિશાના ડોટ વડે દર્શાવેલી હોય અથવા લખ્યું હોય બહાર તરફની દિશા એમ, અથવા પુસ્તકના પાનાને લંબ બહાર તરફ એવી રીતે. બરાબર, હવે આમાં ને આમાં અહીંયા કેન્દ્રમાં મેળવવાનું કીધું હોય, બાકી બધી વસ્તુ સેમ. બરાબર, બાજુનું માપ A આપી દે, L આપી દે, એનાથી કોઈ મેટર નથી. જે આપેલું હોય સમબાજુ ત્રિકોણ બની જાય, દરેક બાજુનું માપ સરખું હોય એટલે. પણ હવે તમને આ બિંદુ જે છે અહીંયા આપી દે. બરાબર, કે ભાઈ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો. સમજાય? તો હવે શું કરશો? તો અહીંયા જો હવે એકેય તારનું 0 નહીં થાય, કેમ કે આ P બિંદુ જે છે આ તારને પણ લંબ છે, આને પણ લંબ છે અને આને પણ લંબ છે. બરાબર, એટલે અમસ્તુ દેખાય ને આ તારની અક્ષ જુઓ P બિંદુમાંથી નહીં પસાર થાય, એટલે ત્રણેયના લીધે તમારે મેળવવું પડશે. હવે ખાસ અહીંયા એ ધ્યાન રાખજો કે પહેલાં તો સરવાળો થશે, બાદબાકી થશે, એ વિચારવું જરૂરી છે. જેમ કે જુઓ આ તારનું ચુંબકીય ક્ષેત્ર મેળવો P બિંદુ પાસે, તો આ તારની વાત કરું છું. બરાબર છે, તો પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખીએ એટલે આંગળીઓ મને આમ મળે એટલે આમ ફરે, તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં થાય. જુઓ દેખાય છે? બરાબર, એટલે આ તારના લીધે બહાર આવતી દિશામાં થયું, જેમ હમણાં મેં ઓલા MCQમાં કીધું. હવે એવી જ રીતે આ તારના લીધે વિચારો તો આવી રીતે જમણા હાથનો અંગૂઠો રાખશું એટલે આંગળીઓ અંદર જશે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આમ ફરશે. આપણે P બિંદુ પાસે વિચારવાનું છે. P પાસે વિચારો એટલે જો વક્ર આમ થાય, તો આના લીધે બહાર આવતી દિશામાં થયું ને. જુઓ સેમ એવી રીતે આના લીધે બહાર આવતી દિશામાં જ થશે. એટલે ત્રણેય તારના લીધે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં એટલે એક જ દિશામાં થયું. તો ત્રણેય તારના ચુંબકીય ક્ષેત્રનો આપણે શું કરવો પડે? સરવાળો. દરેકમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ સમાન જ છે, I જેટલો. દરેકનું અંતર એ સમાન થશે એટલે એક તારનું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવીએ અને ગુણ્યા 3 કરી નાખીએ, અથવા ત્રણેયનો સરવાળો કરીએ. પણ છે તો હરખું જ તે, કેમ કે એક તારના લીધે જે મળશે બાકીના બેના લીધે એ જ મળશે. એટલે ત્રણેયનો સરવાળો આપણે કરવાનો. તો આપણે એક તારનું મેળવશું અને એને ગુણ્યા આપણે શું કરી નાખશું? 3. એટલે આ ત્રણેય તારના લીધે આ કેન્દ્ર P પાસે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. બરાબર, સૂત્ર તો આ જ આવશે પરિમિત લંબાઈના તારનું. બરાબર, તો હવે સૌથી પહેલી વાત, તમે ધારો કે આ તારને ધ્યાનમાં લ્યો છો, તો પહેલાં તો તારથી આ લંબ અંતર એટલે આ અંતર આપણી પાસે હોવું જોઈએ કે ભાઈ કેટલું થશે. બરાબર, એક તો એ વાત. બીજી વાત જે છે કે આપણે આ તાર ધ્યાનમાં લઈએ છીએ એટલે એના છેડાને આપણે P બિંદુ સાથે જોડવા જોઈએ. કોઈ પણ એક તાર ધ્યાનમાં લઈને, એટલે આ એક તાર છે એના બે છેડાને મેં બિંદુ P પાસે જોડ્યા અને અહીંયા જે ખૂણા બને θ1 ને θ2 એ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર, એટલે θ1 અને θ2 જે છે એ આ બંને ખૂણાએ આપણે ગોતવાના છે અને આ લંબ અંતરે આપણે ગોતવાનું છે. સમજાય છે વાત? બરાબર, તો હવે એની માટે આપણે શું કરશું? જો તો પહેલી વાત તો આ આખો ખૂણો જે છે એ 60નો થાય, તો અડધો કેટલો થશે? 30નો. આ કેટલાનો થશે? 90નો. તો આ વૈદ્યોય કેટલાનો થાય? 60નો. એવી રીતે આ 60નો થશે. એટલી ગણતરી તો કરી શકો ને મેથેમેટિકલ. આ 30નો થશે, દરેક બાજુનું માપ સમાન છે એટલે ખૂણો અડધો જ થશે. આ 30, આ લંબ છે એટલે 90, તો વૈદ્યોય 60નો થાય. એવી રીતે આ બાજુ 60નો એટલે θ1 ને θ2 હવે કેટલા આવશે? 60ના. હવે જો આ એક્ઝેક્ટ કેન્દ્ર છે, બરાબર, મધ્યમાં.
આ આખું માપ જે છે એ કેટલું હતું? √3a/2. હમણાં આપણે મેળવ્યું. જો આ બિંદુથી આ P સુધીનું આ આખું બાજુનું માપ જે છે એ કેટલું હતું? √3a/2. પણ હવે આપણે એક્ઝેક્ટ એની વચ્ચે છીએ, બરોબર મધ્યમાં છીએ, તો એનું માપ જે છે એ કેટલું થશે? √3a/4 થાય કે નહીં? આની કરતાં અડધું થાય. આને 2 વડે ભાંગવું પડે. અને છતાં એમ ન સમજવું હોય તમારે તો ત્રિકોણ ઉપરથી પણ તમે મેળવી શકો છો. ધારો કે આ માપ તમે R કીધું છે, બરાબર. તો હવે આ માપ તમારે મેળવવું છે તો એની માટે ઉપયોગ આપણે tan નો કરી શકીએ. અને sin 30 નો કરશું. આ tan નો જ ઉપયોગ કરીએ. જો tan 30 છે, આ અડધું માપ તો a/2 થાય, તો ખ્યાલ જ છે આ R. તો tan 30 બરાબર tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે મારે મેળવવાનું છે R, બરાબર. તો R બરાબર શું થશે? a/2 tan 30. હવે tan 30 ની કિંમત જે છે એ કેટલી થશે? tan 30 એટલે શું થાય? sin 30 એટલે 1/2 ને cos 30 એટલે √3/2 એટલે 1/√3 થશે, બરાબર. તો tan 30 ની કિંમત 1/√3 એટલે a ના છેદમાં 2√3. આપણે આ R મેળવવાનું હતું, લંબ અંતર, બરાબર. આવડું આ ખૂણો જે છે એ કેટલો છે? 30 નો. એટલે tan 30 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ અડધું માપ તો a/2 થાય ને, બરાબર. તો R ને સૂત્રનો કરતા બનાવો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે a/2 આ બાજુ આવશે ગુણાકારમાં, એટલે tan 30 એટલે 1/√3 એટલે a ના છેદમાં 2√3 આવશે, બરાબર. તો R જે છે એ આપણને મળી ગયું. ખાસ આ R મેળવવામાં ધ્યાન રાખજો, કદાચ મારી કાંઈ ભૂલ પડી ગઈ હોય તો. એટલે આ R જે છે આપણે મેળવી લીધું, બરાબર. ઓલું તો તમારે લખાઈ જ ગયું છે. હવે જે આપણો મૂળ ફંડા હતો એ ખાસ ધ્યાન રાખજો. શું વાત કરી હતી આપણે? P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે, બરાબર. હવે એક તારનું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવીએ, પછી ત્રણેય તારનો સરવાળો કરવાનો રહે, કેમ કે એક દિશામાં છે ને એટલા માટે. અથવા તો એક તારનું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવીએ અને એને ગુણ્યા 3 કરી નાખીએ. એટલે હવે હું સીધું એ જ લખું છું કે કુલ ચુંબકીય ક્ષેત્ર, બરાબર. કુલ ચુંબકીય ક્ષેત્ર વાળું સ્ટેપ જ લખું છું. તો કુલ ચુંબકીય ક્ષેત્ર એક તારનું લખવું હોય તો μ0I/4πr, બરાબર. sin θ1 વત્તા sin θ2. આ એક તારનું થયું. હવે એવા 3 તાર છે એટલે ગુણ્યા 3, બરાબર. કિંમત મૂકીએ 3μ0I/4π. R એટલે કેટલું આવ્યું? a ના છેદમાં 2√3. રેડી? sin 60 વત્તા sin 60. sin 60 એટલે √3/2 અને આ sin 60 એટલે √3/2 એટલે 2 વાર √3/2 થયું ને. x વત્તા x 2x. તો અહીંયા 2 કેન્સલ થઈ જશે. અહીંયા 2 દુ જે છે એ 4 થશે. હવે સમજો, આ √3 જે છે એ ઉપર આવે એટલે √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જાય. 3 ગુણ્યા 3 એટલે 9, એટલે 9μ0I, બરાબર. આ √3 છેદનો છેદ અંશમાં જાય ને એટલે √3 ગુણ્યા √3 3 થઈ ગયું. 3 તેરી 9 એટલે ઉપર 9μ0I. અહીંયા 2 દુ 4 છેદ ઉડાડે એટલે 2πa. તો આ ત્રણેય તારના લીધે કેન્દ્ર P પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આટલું થશે. એ જ રીતે તમને ધારો કે આવી રીતે ચોરસ આપેલું હોય. આ દાખલો જે છે હવે તમારે ગણવાનો છે MCQ, પણ એક હિન્ટ તમને આપી દઉં છું, બરાબર. આવી રીતે પ્રવાહ જે છે ધારો કે પસાર થાય છે અને ચોરસના કેન્દ્ર પર તમને ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું પૂછો, બરાબર. ચોરસની બાજુનું માપ ધારો કે L છે. ચોરસ આપેલો છે, દરેક બાજુનું માપ L છે.
પ્રવાહ જે છે એ દરેક તારમાંથી I જેટલો પસાર થાય. એટલે ચોરસ આપ્યો છે તમને, એટલે આને 4 તાર ગણી શકો. તમે એમ સમજી શકો કે આ 4 તાર ભેગા થઈ અને ચોરસ બને છે. તમે આના ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવશો તો બધા તાર માટે અંદર તરફ જ આવશે. જેમ છેલ્લા MCQમાં મેં તમને ત્રિકોણ માટે શીખવાડી હતી, બરાબર. ધારો કે આ તારને તમે ધ્યાનમાં લઈ લો તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ તમારી અંદર તરફ વળે. એટલે જુઓ, આ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફથી આમ ફરતું હશે. એવી રીતે આ તારની અંદર આવશે, આ તારની અંદર આવશે અને આ તારનું આવશે. તો કેટલા ટોટલ તાર છે? 4નું, બરાબર. તો પહેલાં 1નું મેળવશું અને ગુણ્યા 4 કરી નાખીએ એટલે ચારેયના લીધે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને મળી જાય. તો કોઈ પણ એક તાર તમે ધ્યાનમાં લઈ લો. ધારો કે આ તાર જે છે હું ધ્યાનમાં લઉં, બરાબર. તો આ તારના બંને છેડાને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય ત્યાં જોડવાના. પછી બિંદુમાંથી આપણે શિરોલંબ લંબ રેખા દોરીએ તાર પર, એટલે આ લંબ અંતર R આપણે મેળવવાનું હોય. સાથે સાથે આ બે ખૂણા પણ આપણે વ્યાખ્યાયિત કરવા પડે. હવે ચોરસનો આ ટોટલ ખૂણો કેટલો થાય? 90નો, એટલે આ અડધો ખૂણો થશે 45. એવી રીતે આ ખૂણો કેટલાનો થશે? 90નો. તો આ ઉપરનો ખૂણો કેટલો થશે? 45. તો θ1 અને θ2 બંને કેટલા થશે? 45ના થશે, બરાબર. સમજાય નહીં? તો હવે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે જોતું હોય, આ થોડુંક ઝડપથી એટલે સમજાવું છું, ત્રિકોણ માટે આપણે સમજ્યા જ છીએ. તો કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો એક તારનું થશે μ0I/4πr sin θ1 એટલે sin 45, sin θ2 એટલે sin 45, બરાબર. હવે એને ગુણ્યા 4 કરી નાખીએ. 4 4 કેન્સલ કરી 100 તમે. હવે બી બરાબર શું થશે? μ0I/πr. હવે r એટલે આ અંતર તમારે મૂકવું પડશે. હવે જુઓ, આ કેન્દ્ર છે એટલે આ અડધું અંતર L/2 થશે. તો r મેળવવા માટે તમે tan 45નો ઉપયોગ કરો. આ tan 45 દેખાય છે ને અહીંયા, tan 45 એટલે સામેની બાજુ એટલે r, છેદમાં પાસેની બાજુ એટલે L/2. તો r બરાબર શું થશે? L/2 tan 45. tan 45 એટલે 1 એટલે r બરાબર L/2 આવશે. અડધું જ થાય ને, સીધી વાત છે, કેન્દ્રમાં છે. તો r ની જગ્યાએ તમે L/2 મૂકી દો. sin 45 એટલે 1/√2, sin 45 એટલે 1/√2, ટોટલ 2 વાર થયું એટલે 2/√2. પછી આનું સાદું આપી દો, આ 2 ઉપર જશે એટલે 4 μ0I, બરાબર. છેદનો છેદ અંશમાં જાય એટલે 2 દુ 4 μ0I છેદમાં આવશે √2πl. હજી છેદ ઉડાડવા હોય તો ઉડાડીએ ગયો. આ 4 જે છે, જેમ કે અહીંયા 2 જે છે આ, બરાબર, એને √2 ગુણ્યા √2 લખી શકાય ને. તો 1√2 કેન્સલ થઈ જશે, તો 1√2 વધે એટલે આ 2 ઉપર જાય. તો આ આન્સર તમે આમ પણ લખી શકો 2√2, બરાબર. તો ઓપ્શનમાં કઈ રીતે છે એ ખાસ તમારે ચેક કરી લેવાનું. એટલે આવી રીતે હોય તો સેમ વસ્તુ તમને પંચકોણ માટે પણ પૂછી શકે, ષટકોણ માટે પણ પૂછી શકે. ધારો કે આવી રીતે તમને પંચકોણ આપી દીધો હોય, બરાબર, દરેક બાજુનું માપ સમાન હોય, પ્રવાહની દિશા આપી દીધી હોય, સમઘડી આપી હોય કે વિષમ ઘડી આપી હોય, બધાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થશે એટલે સરવાળો જ કરવાનો આવશે. એટલે એની માટે તમારે શું કરવાનું? એક તારનું મેળવવાનું, પછી ટોટલ જેટલા તાર હોય, જેમ ત્રિકોણમાં 3 તાર થતા હતા ગુણ્યા 3 કર્યું, આમાં 4 છે તો 4, આમાં ગુણ્યા 5 છે તો 5 કરશું આપણે, બરાબર. એટલે પંચકોણે આપી શકે, ષટકોણે આપી શકે. તો સેમ આ મેથડથી એમાં તમારે જવાનું છે, બાયો-સાવરના પરિમિત લંબાઈનું જે તારનું સૂત્ર છે એના પરથી, બરાબર. r મેળવી લ્યો, θ1 θ2 વ્યાખ્યાયિત કરી નાખો એટલે મળી જશે. આવડશે ને? હવે હાલો તો જોઈએ આગળ. હવે પાછું નવું કંઈક. ધારો કે આવી રીતે તમને આપ્યું હોય, 2 સમકેન્દ્રીય રિંગ માટે તો આપણે વાત કરી. આમાં તે કેન્દ્ર એક જ હોય પણ બંને રિંગ જે છે એકબીજાને લંબ સમતલમાં, સમજી લેજો કે કેન્દ્ર બંનેનું એક જ છે. એકમાં પ્રવાહ જે છે એ આવી રીતે પસાર થાય છે, એકમાં પ્રવાહ જે છે એ આમ પસાર થાય છે, બરાબર. 2 રિંગ છે એકબીજાને લંબ સમતલમાં આપેલી છે. તો હવે સીધી વાત છે, બંનેનું ચુંબકીય ક્ષેત્ર લંબ થશે એકબીજાને. કેમ કે જો આ રિંગનું તમે વિચારો,
બરાબર, આ રિંગ જે છે એ જો આપણે સીધું સિમ્પલ નિયમથી વિચારીએ તો આ જે રિંગ છે એ મેં આમ રાખેલી છે, આમ દોરી છે ને મેં આડી, આ રિંગ મેં આમ રાખેલી. હવે એનો પ્રવાહ આવી રીતે ફરે છે જો આમ, બરાબર. તો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવું એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ નીચેની દિશામાં આવે રિંગ. સમજાય છે? એટલે આ જે રિંગ છે એનું ચુંબકીય ક્ષેત્ર B1 નીચેની દિશામાં આવશે. ધારો કે ઋણ વાય કહી દે અને નીચે આવે છે એટલે. હવે આ જે છે સમજો, આ જે છે એમાં પ્રવાહ આમ ફરે છે તો એમાં આંગળીઓ એમ વાળવું એટલે અંગૂઠો જેવો અંદર આવશે, બરાબર. એટલે આને તમે વાય અક્ષ કહેતા હોય, ઊભો જે છે એ, આ તમે એક્સ અક્ષ કહેતા હોય તો અંદર કયો અક્ષ થશે? ઝેડ અક્ષ. સમજાય છે વાત? તો આ રિંગ જે છે એનો પ્રવાહ આવી રીતે ફરે છે એટલે એવી રીતે આંગળીઓ વાળું તો અંગૂઠો અંદર તરફ આવશે એટલે જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થશે ઝેડ દિશામાં. આમ કહો તો ઋણ ઝેડ દિશામાં. એટલે એક વાય દિશામાં આવ્યું, એક ઝેડ દિશામાં આવ્યું, તો બંને પરસ્પર લંબ થયા કે નહીં? એટલે એનું પરિણામી સરવાળો કરવાથી ન મળે, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ધારો કે આપણે વિચારી લઈએ કે બંનેનો પ્રવાહ જે છે એ સમાન છે, બંનેની ત્રિજ્યા પણ સમાન છે. હું તમને જસ્ટ MCQ સોલ્વ કરતા શીખવાડું છું. એટલે પરીક્ષામાં રકમ ગમે એવી, ત્રિજ્યા અલગ પણ આપેલી હોઈ શકે, સમાન પણ આપેલી હોઈ શકે, પ્રવાહ સમાન પણ આપેલો હોઈ શકે અને જુદો પણ આપેલો હોય. તો જે રીતે રકમમાં આપ્યું છે એ પ્રમાણે ગણવાનું, પણ મેથડ આ રહેશે. એટલે પહેલી રિંગ માટે આપણે મેળવીએ તો B1 બરાબર μ0I/2R. અત્યારે આપણે પ્રવાહ અને ત્રિજ્યા સમાન લઈને ચાલીએ. બીજી રિંગના લીધે કેન્દ્ર પર મેળવીએ તો μ0I/2R. હવે પરિણામી મેળવવું હોય તો શું થશે? તો કે પરસ્પર લંબ છે એટલે માનની રીતે મળશે એટલે B1² + B2². કિંમત મૂકીને સાદુરૂપ આપી દે એટલે મળી જશે. ક્લિયર? એટલે જરૂરી નથી કે દરેક વખતે એક જ પરિમાણમાં હોય, એટલે કે એક જ રેખામાં ચુંબકીય ક્ષેત્ર હોય, પરસ્પર લંબે હોઈ શકે. એટલે એવું પણ ખાસ ધ્યાન રાખવાનું. એક બીજો MCQ આગળ હું પછી કરાવીશ. વિડીયો પુશ કરીને આ જે કાંઈ લખવું હોય નોંધી લ્યો ફટાફટ. ઓકે, ચાલો લખી લીધું હશે. આવું કંઈક આપેલું છે. પ્રવાહ જે છે એ આમ પસાર થાય છે, બરાબર. આ કેન્દ્ર O છે, બરાબર. કેન્દ્રને O એટલે કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો, આવો પ્રશ્ન આપણને પૂછે, બરાબર. આ ખાલી તાર નથી, ડોટેડ રેખા વડે દર્શાવ્યું છે એટલે તમને ખ્યાલ આવે કે આ ચાપ કેટલે સુધી છે એમ, બરાબર. આ જે ચાપ છે એની ત્રિજ્યા R આપેલી છે અને આ જે મોટી ચાપ છે એની ત્રિજ્યા 2R આપી છે. સમજાય છે? તો હવે સિમ્પલ વસ્તુ છે કે તમારે આકૃતિમાં જે કાંઈ આકાર બને છે, એક આ ચાપ બને છે જો, પછી આ બે સીધા તાર બને છે, બરાબર, અને એક પાછી આ મોટી ચાપ બને છે. એટલે ચાર વસ્તુ થઈ. આ ચારેયના લીધે કેન્દ્ર O પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે. આકૃતિમાં જે કાંઈ આકાર આવતા હોય, તાર આવતું હોય, રિંગ આવતું હોય, ચાપ આવતી હોય, બધા માટે તમને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું છે એ બધા જ બિંદુનું તમારે વિચારવું પડે, સોરી બધા જ વાહકનું. તો હવે આ તાર જે છે એ જુઓ, તમે એને લંબાવશો એટલે એની અક્ષ ઉપર આવશે. એટલે આ જે એટલો તાર છે એના લીધે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. સેમ રીતે આ જે એટલો સીધો ભાગ છે એના લીધે પણ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. એટલે આ બંનેનું આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી, 0 થવાનું. તો ફક્ત આપણે મેળવવાનું રહેશે એક આ ચાપ અને જે છે એ એક આ ચાપ, બરાબર. તો હવે આ બંને ચાપના લીધે મેળવવું હોય તો પહેલાં તો બંને ચાપનો જુઓ, આ ચાપ તમે ગણો ને
તો અહીંયા આ ચાપ પૂરી થઈ જાય છે, છેડાવાળા તમે જુઓ આ ચાપ એટલે સુધી છે અને બાકીના ભાગમાં આ ચાપ છે, એટલે આ ચાપનો અંદરનો ખૂણો જે છે એ કેટલો કહેવાય 3π/2 કહેવાય અને આ ચાપ જે છે એનો ખૂણો π/2 કહેવાય. એટલું તો સમજી શકો તમે. તો ધારો કે પહેલી ચાપ જે છે પ્રવાહ આપણે આઈ જ લઈએ છીએ, તો પહેલી ચાપનું સૂત્ર μ0I θ. મેં કીધું હતું ને થીટા ખૂણે ચાપ હોય તો એનું સૂત્ર μ0I θ 4πr. આની ત્રિજ્યા કેપિટલ R છે એટલે આરની જગ્યાએ R, થીટાની જગ્યાએ 3π/2. હવે આના ચુંબકીય ક્ષેત્રની દિશા, તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તમે અંગૂઠાથી નક્કી કરી શકો છો. વધારે સરળ કરવું હોય તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તમે, એટલે જુઓ કઈ દિશામાં આવશે, તમારી તરફ, બહાર તરફ આવશે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ થયું. સેમ એવી રીતે આ ચાપ જે છે મોટી ચાપ એની વાત કરીએ તો μ0I θ. હવે એનો ખૂણો કેટલો છે π/2 છે, જો અહીંયા દર્શાવ્યો છે, છેદમાં 4πr. R એટલે ત્રિજ્યા, આની ત્રિજ્યા કેટલી છે 2r, બરાબર. હવે એની દિશા મેળવો તો એનો પ્રવાહ આમ ફરે છે, તો આંગળીઓ એ દિશામાં વાળો તો અંગૂઠો તમારી તરફ જ આવશે, એટલે એમાં પણ બહારની તરફ આવશે. સાદુરૂપ આપી દો થોડુંક, બરાબર. આ બે નીચે આવશે એટલે 2 દુ 4, ચોકે ચોકે 16, બરાબર. અહીંયા પણ આપણે સાદુરૂપ તો આપી જ શકીએ છીએ. અહીંયા નીચે લઈ લઈએ, પાઈ કેન્સલ થઈ જશે, બરાબર. એટલે આને નીચે લઈ લઈએ એટલે 4 દુ 8 થશે, એટલે 3μ0I, બરાબર. 3μ0I, પાઈ કેન્સલ, 4 દુ 8, 8r અને બહારની તરફ જ છે. સેમ એવી રીતે અહીંયા પાઈ કેન્સલ થશે, 2 નીચે આવશે એટલે 2 દુ 4, બરાબર, અને ચોકે ચોકે 16, એટલે ઉપર આવશે μ0I ક્લિયર છેદમાં 16r. હવે બંનેનું બહાર તરફ જ થયું, બરાબર. તો બંનેના ચુંબકીય ક્ષેત્રનો શું થશે સરવાળો, એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો બંનેનો સરવાળો થશે, એટલે 3μ0I છેદમાં 8r વત્તા B2 જે છે એ μ0I એના છેદમાં 16r. તો હવે શક્ય એટલું સાદુરૂપ આપી દો, ઓપ્શનમાંથી પછી જોઈને આપણે પસંદ કરવાનું હોય. μ0I છેદમાં 8r કોમન કાઢી લઈએ તો μ0I 8r કોમન નીકળે એટલે અહીંયા 3 વધશે, પ્લસ μ0I 8r એટલે અહીંયા 1/2 વધશે, બરાબર. તો B બરાબર 3 દુ 6, 6 ને 1 7, એટલે ઉપર 7 આવશે એટલે 7μ0I, બરાબર. નીચે 2 વધ્યા એટલે અહીંયા ગુણી નાખીએ એટલે 16r. આ જે છે એ ફાઇનલ આન્સર થઈ ગયો ને પરિણામી બહારની દિશામાં જ થશે ને, બે એક જ દિશામાં છે એટલે સમજાણું. તો આવી રીતે કરવાનું. હજી જોઈએ છીએ આપણે બીજા MCQ. વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લ્યો પછી આગળ વધીએ. થઈ ગયો. પ્રવાહની દિશા પણ ખાસ જોવાની છે. જ્યારે તમને આવી રીતે આકૃતિઓ આપી હોય ને ત્યારે એના આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ જોજો. જરૂરી નથી કે દરેક વખતે સમાન દિશામાં જ આવતું હોય. આકૃતિ જે છે એ વ્યવસ્થિત જોઈ લેવાની, પછી જે છે એ વિચારવાનું. બરાબર. અહીંયા કેન્દ્ર O પાસે હું આકૃતિ દોરું, થોડીક કદાચ વ્યવસ્થિત તમને ન લાગતી હોય પણ સમજી લેવાનું કે સાહેબે દોરી બહુ સરસ આકૃતિ છે. આવી રીતે આકૃતિ આપી છે. આની ત્રિજ્યા જે છે R1 છે અને આની ત્રિજ્યા જે છે R2 છે. આ આપણું કેન્દ્ર છે O. તો O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે.
બરાબર, અહીંયા કેન્દ્ર ઓ છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. તો આકાર અહીંયા ગણો ને તો ટોટલ 4 થશે. એક આ ચાપ થશે, એક આ ચાપ અને આ બે સીધા તાર. પણ અહીંયા સિમ્પલ વસ્તુ છે, જો આ સીધો ભાગ જે છે બરાબર એની અક્ષ ઉપર જ બિંદુ આવશે એટલે આ બંનેના લીધે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું થશે? શૂન્ય થશે. એટલે આ બંનેનું આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. આપણે ફક્ત આ બંને ચાપના લીધે જ મેળવવાનું રહેશે. તો પ્રથમ ચાપ જે છે પ્રવાહ દરેકનો આય જ છે બરાબર, પ્રવાહ જે છે બધેથી આય જેટલો જ છે. તો પહેલાં આ પ્રથમ ચાપની વાત કરું તો B1 બરાબર μ0 I થીટા. ચાપ હોય એટલે થીટાવાળું સૂત્ર જ μ0 I થીટા અપન 4 પાય r. μ0 I અડધી ચાપ છે ને એટલે એનો ખૂણો પાય જ થશે છેદમાં 4 પાય r. r એટલે એની ત્રિજ્યા r1 છે. હવે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ જો આમ છે એટલે એવી રીતે આંગળીઓ રાખીશ એટલે અંગૂઠો તમારી તરફ આવશે જો, એટલે બહાર તરફ થશે. બાકી જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તમે વિચારો તો વિચારી શકો. જો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ આમ વળે તો જો તમારી તરફ જ આવ્યું ને, આમ ફરતું હોય એટલે બિંદુમાંથી બહાર તરફ જ થશે એટલે બહાર તરફ થયું. એવી જ રીતે આ મોટી ચાપ માટે આપણે મેળવીએ તો μ0 I થીટા એનો ખૂણો પાય આવશે. અડધી ચાપ જ છે, જો મોટી ચાપ રહે એટલે ત્રિજ્યા વધારે હશે એટલે 4 પાય r2 અને એનું ચુંબકીય ક્ષેત્ર બહાર આ જ આવશે. પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે અંગૂઠો જુઓ તમારી તરફ આવશે. તો હવે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો શું કરવાનો રહે? સરવાળો B1 પ્લસ B2. તો બંનેનો સરવાળો કરો તમે જુઓ એટલે μ0 I પાય પાય તમે ધારો કે કેન્સલ કરી નાખો છો તો μ0 I છેદમાં 4 બેમાંથી કોમન નીકળે ને એટલે μ0 I છેદમાં 4 કોમન નીકળશે એટલે 1/r1 પ્લસ 1/r. પછી મેં કીધું એમ ઓપ્શનમાં જે રીતે તમને આપ્યું છે એ પ્રમાણે તમને સાદુરૂપ આપતા આવડવું જોઈએ અથવા તો ખબર પડવી જોઈએ કે કરેક્ટ ઓપ્શન જે છે કયો છે. આગળ જોઈએ આપણે. ધારો કે આવું કંઈક આપેલું છે તમને, આવી રીતે પ્રવાહ I જેટલો જ પસાર થાય છે. આ કેન્દ્ર O છે, આની ત્રિજ્યા r1, આની ત્રિજ્યા r2 બરાબર. તો સેમ વસ્તુ જો અહીંયા બે રિંગ થતી હતી અને બે સીધા તાર થતા હતા બરાબર. તો આ બે સીધા તારના લીધે જો આ તાર જે છે આમાંથી જ પસાર થશે એટલે આ બંને ભાગના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. તમારે મેળવવાનું રહેશે એક આ ચાપનું અને એક મોટી ચાપનું. તો પહેલાં નાની ચાપનું B1 કહીએ, સૂત્ર પ્રમાણે μ0 I થીટા અડધી ચાપ છે એટલે ખૂણો પાય જ આવશે છેદમાં 4 પાય r1 બરાબર. આની ત્રિજ્યા r1 છે. પણ હવે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તો અંગૂઠો જો બહાર તરફ આવશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહારની તરફ થશે બરાબર. બીજી રિંગનું આપણે મેળવીએ તો μ0 I થીટા બીજી મોટી રિંગ જે છે એમાં પણ ખૂણો તો પાય જ થશે એનો છેદમાં આવશે 4 પાય r2 બરાબર. આની ત્રિજ્યા જે છે એ કેટલી છે? r2 છે. પાય પાય તમે કેન્સલ કરી શકો છો. હવે અહીંયા દિશા જુઓ, આનો પ્રવાહ આમ ફરે છે આમ, તો આંગળીઓ તમે આમ વાળો તો અંગૂઠો અંદર તરફ આવશે એટલે આમાં દિશા જુઓ પરસ્પર કેવી થશે? વિરુદ્ધ થશે. સમજાય છે ખાસ? બાકી તમે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની, તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ ફરતું એટલે જુઓ બિંદુમાંથી બહાર તરફ થયું અહીંયા બહાર તરફ. અને આની માટે વિચારો તો અંગૂઠો જે છે અહીંયા રાખો પ્રવાહની દિશામાં તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે આમ મળે એટલે આ બિંદુ પાસે જો અંદર થયું બે રીતે હરખું જ આવે એટલે આની માટે અંદર તરફ, આની માટે બહાર તરફ, પરસ્પર વિરુદ્ધ દિશામાં થયું. તો કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો શું કરવી પડે? બાદબાકી કરવી પડે કે નહીં? બરાબર. તો પાય પાય તો તમે કેન્સલ કરશો. તો હવે બાદબાકી કરો એટલે પહેલાં B1 મૂકો માઇનસ કરીને B2 તો μ0 I ના છેદમાં 4 કોમન નીકળે
એટલે μ0I/4 કોમન કાઢો એટલે કૌંસમાં 1/r1 -1/r2. જો કંઈક એવો જવાબ છે પણ આમાં પ્લસ આવે છે, સરવાળો થયો હતો ને આમાં માઇનસ આવે છે. એટલે જ મેં તમને કીધું ખાસ આકૃતિ જોવાની, પ્રવાહની દિશા જોવાની, એના પરથી ચુંબકીય ક્ષેત્રની દિશા જોવાની. એટલે સરવાળો થાય છે, બાદબાકી છે કે લંબ છે, એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. તો વિડીયો પુશ કરીને એટલું લખી લ્યો એટલે આગળ પાછા વધીએ આપણે. થઈ ગયું? ઓકે, ચાલો. આવી રીતે કંઈક આપ્યું છે. જો આ જે છે એટલો તાર છે, સોરી, બરાબર. હવે અહીંયા પાછળ છે ને આવી રીતે ડોટ ડોટની નિશાની કરેલી હોય તમારા આકૃતિમાં, એટલે એ સમજવું કે આ અતિ લાંબો તાર છે. આગળ પાછળ તમને બંને બાજુ આવી રીતે ડોટની નિશાની કરી હોય એટલે એ શું સમજવાનું કે આ અતિ લાંબો તાર છે. ધારો કે આ એક જ બાજુ નિશાની કરી હોય તો જે છેડે આવી ડોટની નિશાની હોય એ છેડો અતિ લાંબો છે એ સમજવાનો, અને આ છેડો પરિમિત છે એવો સમજવાનો. એવા MCQ કરશું, પણ અત્યારે આપણે જે વાત કરીએ છીએ એમાં બંને છેડે આવી રીતે ડોટની નિશાની છે એટલે આ અતિ લાંબો તાર છે. કેમ કે સૂત્ર પરિમિત લંબાઈના તારનું અલગ છે, અતિ લાંબા તારનું અલગ છે, એટલે બે ધ્યાનમાં રાખવું ખાસ જરૂરી છે આવા MCQ માટે. બરાબર છે. આ અહીંયા કેન્દ્ર છે એનું O, ત્રિજ્યા જે છે આ રિંગની આપણને આપેલી છે R. આ રિંગમાંથી પ્રવાહ આવી રીતે પસાર થાય છે, તારમાં આવી રીતે છે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો. હવે આ અતિ લાંબો તાર છે. હવે તારથી આ બિંદુનું અંતર જુઓ કેટલું થશે, R થશે, ત્રિજ્યા જેટલું. તો અતિ લાંબા તારનું ચુંબકીય ક્ષેત્ર B1 કહીએ μ0I/2πr. અતિ લાંબા તારની વાત છે. રિંગના કેન્દ્ર માટે સૂત્ર થાય μ0I/2r. અતિ લાંબો તાર હોય તો μ0I/2πr. r એટલે તારથી બિંદુનું અંતર, બરાબર. તો અહીંયા ત્રિજ્યા જેટલું થશે એટલે કેપિટલ R આપણે લખ્યું છે. હવે દિશાની વાત આવશે તો તાર માટે તો દિશા ફરજિયાત આપણે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવું એટલે આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, એટલે આમ વક્ર ફરતો હશે. જો તો આવી રીતે વક્ર ફરે છે. તમે O બિંદુ પાસે વિચારો ચુંબકીય ક્ષેત્ર ક્યાં થશે, જો બહાર તરફ થશે ને O પાસે, એટલે અહીંયા જે છે આપણે ડોટ કરશું કે ભાઈ બહારની તરફ થશે. સમજાય છે? હવે એવી જ રીતે આપણે રિંગનું મેળવવાનું. આ આખી રિંગના લીધે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, રિંગનું ચુંબકીય ક્ષેત્ર આપણે B2 કહીએ. તો રિંગ માટે સૂત્ર શું થાય, કેન્દ્ર માટે μ0I/2r. રિંગની ત્રિજ્યા R છે એટલે R. હવે દિશા, તો રિંગ માટે સરળ વસ્તુ એ છે કે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે આમાં જો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં જ મળશે. તમે આમે વિચારી શકો કે અહીંયા પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, એટલે આનો વક્ર આમ ફરે. જો પણ આપણે મેળવવાનું હોય O બિંદુ પાસે, એટલે O બિંદુ પાસે તમે વિચારો તો જો O બિંદુ પાસે બહાર આવતી દિશા થાય, એટલે આમાં પણ બહાર આવતી દિશા થશે. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો બંનેનો શું કરવાનો રહે, સરવાળો. એટલે μ0I/2πr વત્તા μ0I/2r. હવે μ0I બરાબર 2r કોમન કાઢીએ એટલે 1/π + 1 થશે.
પછી હજી પાય લસા લઈને એવી રીતે પણ સાદુરૂપ કે ઓપ્શનમાં હોઈ શકે, એ તો સાદુરૂપ તમે આપી શકો. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મેં અહીંયા રિંગમાં જો પ્રવાહની દિશા આપી છે એટલે બેયનું એક દિશામાં આવે છે. કદાચ આકૃતિમાં પ્રવાહની દિશા ઉલટાવી નાખે તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર પાછું અંદર તરફ થઈ જાય, તો બંનેનું પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય, તો અહીંયા બાદબાકી આવશે. એટલે ખાસ હું કહું છું કે મેં આ ટાઈપનો MCQ કરાવ્યો, તમને આ જવાબ યાદ રહી ગયો એટલે જરૂરી નથી કે દરેક વખતે આ જવાબ આવતો હોય, કેમ કે મેં પ્રવાહની દિશા અહીંયા આવી રીતે લઈને સમજાવ્યું, પરીક્ષામાં એનાથી બદલી નાખે. એટલે એ પ્રમાણે ખાસ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી અને પછી પરિણામી મેળવજો એટલે ભૂલ ન થાય. બરાબર. હજી આગળ જોઈએ આપણે એક MCQ. બરાબર. આમાં સીધું તમને ધારો કે આવી રીતે એક જ રિંગમાંથી આપ્યું હોય, જો સમજજો, ઘણીવાર આવી રીતે આમ પૂછાય. બરાબર. આકૃતિ થોડીક વ્યવસ્થિત થાય એવો પ્રયત્ન કરું. આવું કાંઈ. બરાબર. પ્રવાહ જે છે આમ પસાર થાય, આ છેડો જે છે આમ અનંત જ આપેલો હોય તમને, એટલે આ રિંગમાં આમ. બરાબર. તો આવા કિસ્સામાં તે તમારે આ જ રીતે ગણતરી કરવાની છે. બરાબર. અને જે છે તમે આમ સીધો તાર ગણી લો સળંગ. બરાબર. એટલે એક તારના લીધે મેળવો, જેમ અહીંયા મેં મેળવ્યું છે, અને એક રિંગના લીધે. એટલે આ આકૃતિ માટે જે જવાબ મળે છે ને એ જ જવાબ આપણને આ આકૃતિ માટે મળશે. કદાચ આવી રીતે પણ તમને એમાં આપી શકે. બરાબર. એકદમ રિંગ વાળેલી હોય આવું કાંઈ, અહીંયા નીચે નાની એવી ખાંચ જેવું હોય, થોડીક જગ્યા રાખેલી હોય, પછી આ ભાગ સીધો જ હોય એકદમ, અને આમ પ્રવાહ તમને આપેલો હોય આવી. અહીંયાથી સહેજ ગેપ રાખેલો હોય, જોજો ખાસ. એટલે પ્રવાહ અહીંયાથી આમ જશે આવી રીતે. તો તમારે શું કરવાનું છે, એટલો જે નાનો ભાગ છે એને પણ સીધો તાર જ ગણી લેવાનો. બરાબર. બહુ માઇનોર ફેર પડે એટલું મૂલ્ય તો અવગણી શકીએ, એટલે એના ટૂંકમાં સીધો તાર ગણી અનંત લંબાઈનો. એટલે પહેલાં એક આ તાર માટે મેળવવાનું B1, એટલે આ જ આવશે. બરાબર. અને પછી આ રિંગ માટે મેળવવા, આપણે મેળવવાનું કીધું હોય કેન્દ્રમાં જ તે કવિ સમજજો. એટલે આને પણ સીધો તાર ગણવાનો, પછી આ એક બીજી રિંગ થઈ, એટલે રિંગનું ચુંબકીય ક્ષેત્ર આ જ આવશે. પણ ફેર ક્યાં પડશે, આની કરતાં આમાં પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. બરાબર. એટલે આ કિસ્સામાં કેવું હતું, બે બહારની તરફ આવતું હતું, આમાં આ બહાર તરફ જ આવશે, પણ રિંગનું જે છે એ અંદર તરફ થઈ જશે. કેમ કે જો રિંગમાં પ્રવાહ આમ ફરે છે, તો આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો એટલે અંગૂઠો આમ થશે. એટલે આ કિસ્સામાં આ આકૃતિ જો આપી હોય તમને આ રીતે, તો સૂત્ર બે આ જ રહેશે, પણ અહીંયા બાદબાકી થશે. કવિ સમજાય છે? સૂત્ર જે છે એ બે આ જ રહેશે, પણ આ એકનું બહાર તરફ છે તો બીજાનું અંદર તરફ થશે. એટલે પરસ્પર વિરુદ્ધ દિશા હોવાથી બંનેની શું થશે, બાદબાકી થશે. સમજાય છે વાત? અહીંયા આપણને આ બે અતિ લાંબા તાર આપેલા છે, અને અહીંયા એક જે છે એ ચાપ આપેલી છે. આ જે છે એ આપણો વાય અક્ષ છે. બરાબર. અહીંયા એક્સ અક્ષ છે અને અહીંયા ઝેડ અક્ષ છે. કદાચ પરીક્ષામાં કે કોઈ જગ્યાએ પૂછાય આવું કંઈક, તો જરૂરી નથી કે અક્ષ આમ જ આપેલા હોય, ફેરવી પણ શકાય. એટલે જે રીતની તમને આકૃતિ આપેલી છે એ રીતે તમારે વિચારવાનું છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. આપણે આ કેન્દ્ર O પાસે, અહીંયા આ જે કેન્દ્ર O દર્શાવ્યું છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં જે છે આ તારના લીધે આપણે ત્રણ આકાર થશે, બે તાર થશે અને એક જે છે અર્ધ વર્તુળાકાર રિંગ થશે. બરાબર. ત્રણેયના લીધે મેળવવું પડશે. તો આને પ્રથમ તાર ગણીએ આપણે, આ પહેલો વાહક, આ બીજો અને આ ત્રીજો. બરાબર. અથવા આને બે કહી દો તાર માટે, અને આ છેલ્લું રિંગ આપણે ગણીએ. તો સૌ પ્રથમ હું તારનું મેળવું B1, પહેલા તારના લીધે I જેટલો પ્રવાહ પસાર થાય છે બધામાંથી, તો અતિ લાંબા તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. r એટલે એનું અંતર, લંબ અંતર. એટલે આ તારને તમે લંબાવો એટલે આ એનું લંબ અંતર થશે, અને આની ત્રિજ્યા આપણે r કહીએ તો એ r થશે.
બરાબર, એ કીધું હોય તો એ જે કાંઈ આપણને ત્રિજ્યા આપી હોય, બરાબર, એ કદાચ મેં લખાયું હોય, મને યાદ નથી. જો ત્રિજ્યા એ કીધી હોય તો અહીંયા અંતર જે છે એ શું આવશે? એ, કેમ કે તારથી લંબ અંતર એટલું જ થશે. હવે આ તો સૂત્રની વાત થઈ. હવે દિશા ખાસ આમાં મહત્વની છે. જો તાર જે છે એનો પ્રવાહ આવી રીતે છે, બરાબર, સમજો તમે. એટલે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખશો એટલે આંગળીઓ આમ જશે અંદર તરફ. એટલે તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ફરતું હશે. આમ અંગૂઠો રાખશો એટલે આમ થશે, એટલે આવી રીતે. આપણે ક્યાં મેળવવાનું છે? ઓ બિંદુ પાસે. તો ઓ બિંદુ પાસે તમે વિચારો, જો ચુંબકીય ક્ષેત્ર ઓ પાસે કેવું થયું? આમ અંદર જતી દિશામાં થયું. અંદર એટલે આમ નીચે જતી, બરાબર, આમ નીચે જતી દિશામાં થયું. સમજાય છે કહું છું? જુઓ, સમજો. આમ તાર રાખેલો છે આપણે, બરાબર છે. પ્રવાહ જે છે એ અંદર તરફ છે, એટલે અંગૂઠો હું આમ રાખીશ એટલે આંગળીઓ આમ વળશે, એટલે આમ ચુંબકીય ક્ષેત્ર ફરતું હશે. ઓ બિંદુ અહીંયા છે, તો ત્યાંથી નીચે તરફ થયું કે નહીં? નીચે એટલે કયો અક્ષ આવશે? જુઓ, ઉપર ઝેડ છે તો નીચે ઋણ ઝેડ આવે, એટલે માઇનસ કે કેપ થશે. સેમ એવી રીતે આ તારનું વિચારીએ, બીજા તારનું. એનું ચુંબકીય ક્ષેત્ર આપણે B2 કહીએ, એટલે μ0I/2πa. તારનું સૂત્ર તો આ જ આવશે. હવે આના લીધે વિચારો તો એનો પ્રવાહ જે છે એ જુઓ ક્યાં છે? બહાર તરફ છે. એટલે આ તાર રાખેલો છે આ, બરાબર, એવું સમજો. પ્રવાહ બહાર તરફ એટલે તમારી તરફ અંગૂઠો આવશે, એટલે ચુંબકીય ક્ષેત્ર આંગળીઓની દિશામાં, એટલે આમ થશે, આમ ફરતું હશે. તો અહીંયા તાર છે, બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર આમ ફરે છે. તો ઓ બિંદુ પાસે જુઓ આવી રીતે આમ વિચારો તો નીચે તરફ જ થયું, એટલે એમાં પણ શું આવશે? માઇનસ કે, બરાબર. હવે ત્રીજું જે છે અર્ધવર્તુળાકાર રિંગનું. અર્ધવર્તુળાકાર રિંગનો ખૂણો કેટલો થાય? પાય. મેં તમને કીધેલું છે કે રિંગ માટે એક સૂત્ર μ0I/4πr. થીટા જેટલી ચાપ ધરાવતી રિંગ હોય તો ટૂંકમાં, તો થીટા એટલે જે છે એ શું થશે? પાય થશે. અર્ધવર્તુળાકાર છે એટલે 4πr. ત્રિજ્યા એ છે એટલે એ, બરાબર. આર હોય તો આર કયો, જે કાંઈ. તો આ તો સૂત્રની વાત થઈ આ રિંગનું. હવે એનું ચુંબકીય ક્ષેત્ર. તો રિંગ માટે આપણે સરળ રીત શું વાપરીએ છીએ? આંગળીઓ જે છે એને પ્રવાહની દિશામાં વાળવાની. આંગળીઓ જે છે એને પ્રવાહની દિશામાં વાળો તો અંગૂઠો જે દિશામાં આવે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર. જો પ્રવાહ આમ જાય છે, આમ ફરે છે ને, તો આંગળીઓ એ દિશામાં વાળો એટલે અંગૂઠો જે છે જમણા હાથનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. તો અંગૂઠો અંદર તરફ આવે. અંદર તરફ એટલે જુઓ આ વાય અક્ષ છે, ઊભો ઝેડ અક્ષ. તમારી તરફ કયો આવશે? એક્સ અક્ષ. દેખાય છે ને, બરાબર. એટલે અંદર તરફ એટલે ઋણ એક્સ અક્ષ થયો, એટલે માઇનસ આઈ કેપ આવશે. એટલે હવે આમાં સીધો સરવાળો કે સીધો બાદબાકી એમ કરી નહીં નાખવાનું, વિચારવાનું. હવે આ બે જે છે જો એક જ દિશામાં છે, એટલે સૌથી પહેલાં આપણે શું કરવું પડે? B1 અને B2 નું પરિણામી ચુંબકીય ક્ષેત્ર B1 અને B2 માટે એને આપણે B4 કહીએ. બે એક જ દિશામાં છે એટલે એનો શું થશે? સરવાળો. B1 પ્લસ B2 બંને એક જ દિશામાં. જો ઋણ ઝેડ અક્ષની દિશામાં છે, માઇનસ કે કેપ લખ્યું છે ને આપણે, એટલે ખબર રહે, યાદ રહે આપણને. નીચે તરફની દિશામાં છે બંને, B1 ને B2, એટલે આ બે એક દિશામાં છે એટલે એનો સરવાળો થાય. એના પરિણામીને આપણે B4 નામ આપી દઈએ, બરાબર. તો બેયનો સરવાળો કરશો એટલે બે સરખું જ છે, જુઓ, બરાબર. જસ્ટ ખાલી સરવાળો થશે એટલે x વત્તા x 2x, એટલે એની જેમ થઈ જશે 2 μ0I એના છેદમાં 2πa માઇનસ કે, બરાબર. તો B4 બરાબર 2 2 કેન્સલ કરો એટલે μ0I છેદમાં પાય a માઇનસ કે થશે. અહીંયા સાદું ભાગવું હોય તો આ પાય પાય કેન્સલ કરી શકો, એટલે μ0I છેદમાં 4a માઇનસ આઈ કેપ. રેડી? હજી આપણો ફાઇનલ આન્સર નથી, આ સમજો. જુઓ B4 જે છે એ કઈ બાજુ મળશે આપણને? નીચેની તરફ, ઋણ ઝેડ અક્ષમાં, બરાબર. ઋણ ઝેડ અક્ષમાં મળે ને B4, કેમ કે આ B1 ને B2 ક્યાં છે? નીચે તરફ. તો B4 એનું પરિણામી નીચે તરફ જ થાય. હવે B4 છે સદિશ અને બીજો કયો છે? B3. B3 ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે?
ઋણ એક્સ અક્ષ એટલે અંદર તરફ આવી રીતે, બરાબર, -x છે B3 એટલે બંને પરસ્પર લંબ થાય કે નહીં, B3 ને B4. એટલે હવે B3 અને B4 નું આપણે પરિણામી મેળવવું હોય, બરાબર છે, તો શું કરવું પડે? માનની રીતે મેળવવું પડે ને. એટલે B3 અને B4 નું પરિણામી ચુંબકીય ક્ષેત્ર, તો હવે એને પરિણામીને બી કહીએ, અંડરરૂટ શું થશે? B3² પ્લસ B4². તો હવે તો તમને મેળવતા આવડે ને. B3 જે છે એ તમારી પાસે છે, B4 જે છે એ તમારી પાસે છે. આમાં મૂકી દો, શક્ય એટલું સાદુરૂપ આપી દો. બાકી સાદુરૂપ ન થતું હોય તો એમને રહેવા દો. જે છે એ તમારો આન્સર, પણ ઓપ્શનમાંથી આપણને પસંદ કરતા આવડવું જોઈએ કે કઈ રીતનો આન્સર છે. ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. આવી રીતે અહીંયાથી શરૂઆત થાય છે. આ તાર છે, પછી અર્ધવર્તુળાકાર રિંગ, અહીંયા સીધો તાર, બરાબર. આવી રીતે આખો આકાર છે અને કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. આ અંતર જે છે એ સ્મોલ r છે, આ પણ સ્મોલ r અને આ પણ સ્મોલ r, બરાબર. તો કેન્દ્ર O પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. તો કેટલા વિભાગ થશે? જુઓ, એક આ સીધો તાર, બીજો આ, ત્રીજો આ અને ચોથો આ. એટલે 4 સીધા તાર થયા, પછી 1, 2 અને 3 ચાપ થઈ. એટલે ટોટલ 7 વસ્તુઓ થઈ એમ. 4 સીધા તાર અને 3 જે છે એ ચાપ થઈ. પણ આ સીધા તાર જે છે જુઓ, એની અક્ષ જે છે એ બિંદુમાંથી જ પસાર થઈ જાય. તારને તમે આમ લંબાવો જુઓ, બરાબર, આકૃતિ એ રીતે જ તમને આપી હશે. તો આ સીધા તાર જે છે એની અક્ષ ઉપર બિંદુ આવે છે જુઓ. એટલે આ સીધા તારના લીધે આ કેન્દ્ર પર, બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શું થાય? શૂન્ય થાય. એવી રીતે આના લીધે વિચારશો તો એ પણ એની અક્ષ જુઓ બિંદુમાંથી પસાર થશે, આ બંને. એટલે આ બંને સીધા તાર અને આ બંને, એના લીધે અહીંયા કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થશે? શૂન્ય થશે. એટલે એના લીધે વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. તો તમારે ફક્ત વ્યાખ્યાયિત શેનું કરવું પડશે? આ 3 ચાપનું, બરાબર. તો વારાફરતી એની માટે આપણે વિચારીએ, બરાબર. આને જે છે આપણે 1 કહી દઈએ, આને 2 કહી દઈએ અને આને 3 કહી દઈએ. સૌ પ્રથમ આપણે પહેલી ચાપના લીધે મેળવીએ, જેને આપણે B1 કહીએ. તો સૂત્ર પ્રમાણે μ0I θ, બરાબર, છેદમાં 4πr. આ જે છે, બરાબર, ખાસ જોજો, આ જે છે એની ત્રિજ્યા કેટલી થશે? r થશે. અહીંયા ખૂણો આપણને કંઈ આપેલો નથી, ખાસ કદાચ આપેલો હોઈ શકે. આપણે અત્યારે એને હાલ પૂરતો θ કહી દઈએ છીએ, બરાબર. કંઈ ખૂણો આપેલો નથી એટલે. બાકી 30, 60 એવી રીતે આપેલો હોય તો રેડિયનમાં તમારે લેવાનો અહીંયા ગણતરીમાં, બરાબર. π/6, π/3 જે કાંઈ આપ્યું, અત્યારે આપણે θ લઈને ગણીએ છીએ. તો આ જે પ્રથમ ચાપ જે છે એના લીધે અહીંયા કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે એનું સૂત્ર μ0I θ/4πr. r એટલે એની આ ત્રિજ્યા r થશે, બરાબર, સ્મોલ r. અહીંયા સુધી કેન્દ્ર સુધીનું છે, બરાબર. હવે એની દિશાની વાત આવી તો ચાપ માટે અથવા રિંગ માટે સરળ રીત શું છે? તો કે પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો એટલે અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે અંગૂઠો જો અમારો અંદર તરફ આવશે, બરાબર. તો અંગૂઠો અંદર તરફ આવશે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થયું, જેને હું ક્રોસ નિશાની વડે બતાવું છું, બરાબર. હવે એવી જ રીતે બીજી ચાપના લીધે બધી ચાપ માટે ખૂણો θ જ થશે. જુઓ, આ સીધી રેખા આમ જોડો એટલે બીજી કે ત્રીજી બધી ચાપ માટે ખૂણો θ જ ગણાશે, પણ ત્રિજ્યા બદલાતી રહેશે. એટલે એ પ્રમાણે લખશું આપણે. એટલે B2 બરાબર μ0I θ 4πr. r એટલે ત્રિજ્યા. હવે જુઓ, આ ચાપ સુધીની ત્રિજ્યા કેટલી થશે? તો કે એટલી r છે, ત્યાંથી r એટલે ટોટલ કેટલી થશે? 2r. એટલે અહીંયા લખું છું 2r. હવે એના ચુંબકીય ક્ષેત્રની દિશા, તો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખું એટલે અંગૂઠો જુઓ તમારી તરફ આવશે એટલે બહાર તરફ આવશે એમ. એટલે આનું ચુંબકીય ક્ષેત્ર જે છે ક્યાં હશે? બહારની તરફ હશે, જેને હું ડોટ વડે દર્શાવું છું. એવી જ રીતે ત્રીજી ચાપ માટે તો μ0I θ 4π. હવે એની ત્રિજ્યા જુઓ r, r અને r એટલે ટોટલ કેટલી થશે? 3r.
બરાબર. હવે એનું ચુંબકીય ક્ષેત્રની દિશા, તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે અંગૂઠો અંદર તરફ આવશે. બરાબર. એટલે અંદર તરફ આવશે એટલે એને ક્રોસની નિશાની વડે દર્શાવો. તો 2 જે છે એ અંદર તરફ છે અને 1 જે છે એ બહાર તરફ છે. તો આને તમે જો ધન લ્યો તો આને તમારે ઋણ ગણવું પડે. બરાબર. અંદર તરફની દિશા તમે ધન લ્યો તો બહાર તરફની શું લેવાય? ઋણ. અથવા તમે બહાર તરફની ધન કહેતા હોય તો આ બેયને તમારે શું લેવું પડે? ઋણ લેવું પડે. એટલે ધારો કે આપણે બહાર જે છે એને ધન ગણીએ, અંદર તરફ ઋણ ગણીએ, એટલે આ પ્લસ લેશું, આ બે જે છે એ માઇનસ લેશું, એટલે કે વિરોધી દિશામાં લેશું એમ. બરાબર. તો હવે જો એકે આમાં એકાબીજીને લંબ નથી એટલે આમાં માનની રીત નહીં આવે. છે તો એક જ અક્ષ ઉપર. બરાબર. કાં તો બહાર નીકળતી અથવા અંદર, એટલે થઈ તો એક જ અક્ષ. એટલે સરવાળા કે બાદબાકી થાય. એક દિશામાં હોય એને સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં બાદબાકી. તમે આમે કરી શકો. મેં કીધું એમ આ બંને એક જ દિશામાં છે એટલે એને પ્લસ ગણો, એટલે આ બેનો સરવાળો. આ એની વિરુદ્ધ દિશામાં છે. બરાબર. એટલે માઇનસ ગણો, એટલે કે એની સાથે બાદબાકી એમ. આવું સિમ્પલ સમજી શકાય. તો હવે કુલ ચુંબકીય ક્ષેત્ર અથવા પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો B1 માઇનસ B2 પ્લસ B3, ને B1 ને B3 જે છે એ પ્લસ લીધા છે, B2 એની વિરોધી દિશામાં એટલે માઇનસ લીધું છે. તો B1 જે છે એ કેટલું છે? μ0 I થીટા છેદમાં 4 પાઈ r માઇનસ B2 જે છે એ કેટલું છે? μ0 I થીટા છેદમાં 4 પાઈ 2r. બરાબર. વત્તા B3 જે છે એ કેટલું છે? μ0 I થીટા એના છેદમાં 4 પાઈ ઇન્ટુ 3r. હવે સાદુરૂપ આપવાનું છે તો બધામાંથી μ0 I થીટા 4 પાઈ r તમે કોમન કાઢી શકો, એટલે કોમન કાઢી લ્યો. μ0 I થીટા છેદમાં 4 પાઈ r કોમન. બરાબર. તો અહીંયા શું વધશે? જુઓ 1 વધશે, 1 માઇનસ. બરાબર. μ0 I થીટા અપોન 4 પાઈ r કોમન કાઢ્યું એટલે અહીંયા 1 વધશે માઇનસ. અહીંયાથી μ0 I થીટા 4 પાઈ r કોમન એટલે છેદમાં 2 વધશે, વત્તા μ0 I થીટા 4 પાઈ r કોમન એટલે 1/3 વધશે. રેડી. તો હવે સાદુરૂપ આપતા જઈએ. મેક્સિમમ સાદુરૂપ આપી દેવાનું, પછી ઓપ્શન જે છે એ જોઈ લેવાનું. બરાબર. તો 1 માઇનસ 1/2 તમે કરો એટલે 1/2 જ આવશે, પ્લસ 1/3. રેડી. તો હવે લસા લ્યો. 3 દુ 6 લસા આવશે એટલે નીચે 6 આવશે, ઉપર 3 ને 2 5 એટલે ઉપર કેટલા થશે? 5. એટલે 5 μ0 I થીટા. આ સમજો. 3 અહીંયા ગુણાશે, 2 અહીંયા ગુણાશે, એટલે 3 ને 2 5, એ 5 મેં આગળ લખ્યા. હવે નીચે 3 દુ 6 લસા, તો 6 ચોક 24 એટલે 24 પાઈ r. બરાબર. આ તો મેં જસ્ટ ખાલી મારી રીતે થીટા જેટલો કોણ લીધો છે, ત્રિજ્યા જે છે r લીધી છે. કદાચ પરીક્ષામાં પૂછે તો જરૂરી નથી કે મેં જેમ રકમ આપી એમ જ પૂછે. બરાબર છે. ત્રિજ્યા કંઈક અલગ તમને આપી દે, ખૂણો કંઈક અલગ આપી દે, એટલે એ રીતે જવાબ જે છે એનો બદલાય. બરાબર છે. પણ